પ્રયત્ન કરજો, અભ્યાસ કરજો, આગળ વધજો. અને એક પ્રશ્ન નાનકડો હજી એમને પણ પૂછી લઈએ કે બલદેવભાઈ, આ ઉપરાંત એવી કઈ કઈ વ્યક્તિઓને તમે વાત શેર કરવા માંગો છો કે જેને તમારા કામની અંદર હાથ બતાવ્યો હોય? ખાસ કરીને બાબુભાઈ પટેલ અને કમલેશભાઈ ઝાપડિયા એ અને એક પંડ્યાભાઈ કરીને છે, જેણે મને ખાસ બહુ પ્રોત્સાહન આપ્યું છે. મને જ્યારે પ્રશ્ન નિર્માણ થયો છે ત્યારે મને એણે ખૂબ મદદ કરી છે અને આગળ લઈ જવા માટે સોફ્ટવેરની અંદર પણ મને ક્યાંય પ્રશ્ન ઊભો થયો હોય તો ફોનથી અને ટીમ વ્યુઅરથી એણે ખાસ મને ખૂબ સહકાર આપ્યો છે. એટલે એ મારા આમ તો ગુરુ છે, ગુરુ ખરા હોય પણ આ ગુરુ મને ત્યાં મળ્યા છે. અને એને આધારે બીજું મારા બાળકો અને મારી પત્ની, એની અંદર એણે તો એમ કહેવાય કે એ મારા પૈડા છે, એ ન હોય તો હું હાલી જ ન શકું. એટલે એણે જ્યારે મારે રાત્રે જાગવાનું થાય તો મારી સાથે બેસીને ખૂબ મોટો સહકાર આપ્યો છે. અને મારી બેબી, મારો બાબુ, એ પણ જ્યારે હું ટાઈપિંગનું કામ કરવાનું હોય ત્યારે સોંપ્યું હોય તો એ મને એ ક્વિઝ લખવામાં ખૂબ મદદ કરે છે. અને મારું ઇંગ્લિશ નોલેજ જ્યારે ખૂટતું હોય ત્યારે મારી બેબી છે એ CBSEની અંદર 12 સાયન્સમાં અભ્યાસ કરે છે, એ મને પૂરતી સહકાર આપી મારી સાથે જાગી અને પોતાનું કાર્ય હોવા છતાં પણ આમાં મને મદદ કરે છે. મારે એને મદદ કરવી જોઈએ, એની જગ્યાએ મને આ કાર્યમાં એને પણ એટલો જ ઇન્ટરેસ્ટ છે અને એ જ આવા કાર્યમાં આગળ વધવા માગે છે. એ પણ કંઈક આવું કરવા માગે છે. એને પણ એમ થાય છે કે આ આનંદનો ને નિજાનંદનો વિષય છે, યોગનો વિષય છે. યોગ એટલે ટુ જોઈન્ટ, જોડાઈ જવું, અને આમાં જોડાઈને આપણે નિજાનંદ મેળવી શકીએ છીએ એવું અને આખું કુટુંબ અનુભૂતિ મેળવીએ છીએ. અને એક બીજાની લોક પંચાયતમાં લોકોનો સમય જતો રહેતો હોય છે. મારા ઘરમાં હું ટીવી પણ નથી રાખતો, એટલે આ ન્યૂઝ મને કદાચ જોવા મળશે કેમ એ ખબર નથી, પણ આ નિજાનંદ છે આના દ્વારા અમે મેળવીએ છીએ અને આમાં જ અમારો પૂર્ણ સમય જતો રહે છે. સવારથી સાંજ કેમ જાય એ ખબર નથી પડતી. લોકોને પણ હું એક પેલી કહીશ કે આવી વાતો જો મળતી હોય તો આપણને એને બીજાને શેર કરીએ, બીજા લોકો સુધી લઈ જઈએ. કે જો હું જાણતો અને બીજા સુધી ન લઈ જાઉં તો ખરેખર પાતક છે. પણ મને જે મળ્યું છે તો બીજાની વાતો પણ મેં આમાં શેર કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પણ બધા લોકો શેર કરી શકે. ખાસ કરીને GPSC કોઈને પાસ કરવી છે કે ટેટની પરીક્ષા પાસ કરી તો એના માટે પણ એક સાહિત્ય શિક્ષકો માટે પણ આવું બનાવ્યું છે. કોઈ એવા બીજા મિત્રો બનાવતા હોય, ક્લાસીસમાં ઉપયોગ કરતા હોય, એ પણ અહીંયા આવી રીતે બીજાને મદદ કરે અને શેર કરવાનો પ્રયત્ન કરવો હોય તો હું નિસ્વાર્થ ભાવે મૂકવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, સુંદર મજાની ચર્ચાના દોરમાં એક વાત અગત્યની આવી છે કે GPSCની એક્ઝામ પણ નજીક હોય, એ લોકો પણ આ જે છે એને શેર કરી શકશે અને એમની અંદરથી માહિતી મેળવી શકશે. મિત્રો, ખરેખર મળવા જેવા મજાના માણસ જે છે એમની મુલાકાત આજે અમે તમને કરાવી. અને ખરેખર મિત્રો, એમની પાસેથી જે કંઈ પણ વસ્તુ છે એ વસ્તુનો તમે ઉપયોગ કરજો. કારણ કે જીવનની અંદર એમને એક વાત કરી કે બુદ્ધિ નામનું તત્વ એવું છે કે એમનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો એ કાટ ખાઈ જાય. એવી રીતે એમને જે કંઈ પણ આ વસ્તુ મૂકી છે એમનો ઉપયોગ તમારે કરવાનો છે. લાખો વ્યુઅર્સ જે છે એ લોકો આ વસ્તુ જે છે એમનો યુઝ કરતા થયા છે. તમે પણ ઉપયોગ કરજો અને તમે પણ એમની અંદરથી માહિતી મેળવી અને કંઈક આગળ વધજો. મિત્રો, આ તબક્કે બ્લુ સ્ટાર ડે ન્યૂઝે આ વ્યક્તિને વધાવે છે કે ખરેખર ખરા અર્થમાં સાચા શિક્ષક જે છે એ બની ચૂક્યા છે. તો બ્લુ સ્ટાર ડે ન્યૂઝ એમનો ખૂબ ખૂબ આભાર માને છે કે એમની આટલી વ્યસ્તતાની વચ્ચે આપણને ઇન્ટરવ્યૂ આપી અને તમારા માટે ખાસ કરીને એમને ઇન્ટરવ્યૂ આપી આપણને એને સમય ફાળવ્યો છે. એ બદલ બ્લુ સ્ટાર ડે ન્યૂઝ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમે મારી મુલાકાત લઈ અને મને જે મીડિયા દ્વારા લોકો સુધી લઈ જવા માટે પ્રયત્ન કર્યો છે, એટલે હું આ ભારનો ભાર ઋણ કેમ ચૂકવી શકીશ એના માટે પણ મારે કંઈક વિચારવું જોઈએ. કારણ કે તમે પણ સમાજની ત્રીજી આંખ છો અને શ્રેષ્ઠતાને શ્રેષ્ઠતા તરફ લઈ જવા માટે જે પ્રયત્ન કરો છો એના માટે ભગવાન પણ આપણને ખૂબ ખૂબ આગળ લઈ જાય અને તમારા કાર્યને સાત્વિક રીતે શ્રેષ્ઠતા તરફ લઈ જાય એ ભગવાનને પણ હું પ્રાર્થના કરું છું. અને તમારો દિલથી, તમારા કુટુંબ વતી અને બધા લોકો વતી અને સ્ટાફ વતી હું તમારો આભાર માનું છું. થેન્ક યુ. મિત્રો, મળવા જેવા માનવીની મુલાકાતો અમે તમને કરાવતા જ રહીશું. તો અહીંયા આપણી આ ચર્ચાને વિરામ આપીશું. હું કલ્પેશ પંડ્યા, મારા કેમેરામેન સરવરભાઈ સાથે બ્લુ સ્ટાર ડે ન્યૂઝ જુનાગઢ. જોતા રહેજો, આનંદ કરતા રહેજો અને હા, કંઈક નવું શીખતા રહેજો.